કર્મચારીઓને શહેર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે। મળતી માહિતી મુજબ હજીરા ઈચ્છાપુરના પોલીસ મથકના પીઆઈ કર્મચારીઓને ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ પીઆઈ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા। અદાણી ગ્રુપના ક્રેન પર કામ કરતા કર્મચારીઓ પગાર વધારો સહિત વિવિધ માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે। હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને પોલીસ ફોન કરીને ધમકાવી રહી હોવાના પણ આરોપ લગાવ્યા હતા। કર્મચારીઓને ફરી અદાણી ગ્રુપમાં નોકરીએ જવા પોલીસ દબાણ કરે છે તેવા આક્ષેપો કર્યા છે। પોલીસ ક્રેન કર્મચારીઓને ધમકાવી માનસિક રીતે હેરાન કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા। હાલ અદાણી ગ્રુપના કામ કરતા 80 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। ક્રેન પર કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરતા જ અદાણી ગ્રુપના વેપાર પર અસર પડી રહી છે। મારું નામ મિતેશ પટેલ છે। હું રાજારી ગામનો વતી છું। સાહેબ, હું અદાણી હજીરા પોર્ટમાં કામ કરું છું। અમારે 7 થી 8 માંગો છે કે એક તો પગાર વધારો છે, 2 બેઝિક સેલેરી છે, 3 કમ્પલસરી ઓફ છે, કન્ટેનર ઇન્સેન્ટિવ છે, પછી યરલી પરફોર્મન્સ બોનસ છે, દિવાળી બોનસ છે। એવી અમારી 7 થી 8 માંગો છે। એ અમે છેલ્લા 4 થી 5 મહિનાથી માંગી રહ્યા છે, પણ આ અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। તારીખ અને તારીખ પર અમને વાયદા કરી રહ્યા છે। અહીંયા એના માટે કે અમે સાહેબ અમારી પાસે ગામના મોટા મોટા અમુક અધિકારીઓ છે, હજીરા પોલીસ છે, ઈચ્છાપુર પોલીસ છે, એ સાહેબ લોકોના ફોન આવે છે કે તમે આ વસ્તુ ખોટું કરી રહ્યા છે, ઇન ફ્યુચર તમે તકલીફમાં મુકાઈ જશો। આવા બધા અમારા ફેમિલીને ધાક ધર્યા ફોન કરી રહ્યા છે કે તમારો છોકરો ખોટા માણસની સંગતમાં જઈ રહ્યો છે, ગેરમાર્ગે જઈ રહ્યો છે। એ માટે અમે અહીંયા આવીએ કે સાહેબ આ વસ્તુઓ જે અમે કરીએ તો અમારા હક માટે કરીએ અને અમે અમારા હકનું માંગી રહ્યા છે, અને એ માટે અમે સાહેબ પણ આવ્યું છે। આ બધા ખોટા ફોન અમારી પર આવવા નહીં જોઈએ।